સરકાર મને પગાર આલે હું આટલો બરીકનો વાયર ના ખાવા આલતી હોત ના સારું. લોકેશન હાર્યું છે કાકા. હા હાર્યા જ છે. હા હો કાકા. અલે કાકા મેં યાશો રે સાહેબ મેં શું કર્યું છે તમે હે તમને નહીં ખબર હોય તમે શું કર્યું છે? સાહેબ શું ગુનો કર્યો મેં કોઈનું મર્ડર કઈ નાખ્યું છે કોઈ ના મર્ડર તો નહીં કર્યું તમે. ઓય બાબા રે મારી યાશો તમે દોયડી બેસો છો દોયડી? ના સાહેબ દોડી નહીં વેચતો હું કોઈ એટલે ચાઇના દોયડી બેસો તમે. તમે ખબર નહીં આપણા ભારતમાં માન્ય નહીં. ઓય હે? સાહેબ મને ચાઇના દોડીમાં ખબર જ નહીં પડતી આ કોણ છે તાર? આ કોણ છે? ભાઈ યાશો આ કોણ છે તારે ફોટા વાળું? સાહેબ હું શું આ તો પાછી તો નાચમ પાડી લે. સાહેબ મેં નહીં વેચી પણ ચાઇના દોડી તો કે હું બેસવા ગયો તો અહીંયા ના તમે જ નતા જો પણ હું નતું જો તો આપણે ફોટો નહીં પાડતો તો આ ફોટો નહીં. હું શું હા તો સાહેબ કોકે ફોટો કોક કરીને મેલ્યું છે મેં ચાઇના દોડી પાડીએ નહીં બરોબર એ ફોટો આ તું આ બીજો ફોટો આવ્યો તારો. સાહેબ મારો કોક ફોટા મેલે છે આ નો મુથી આવ્યું છે કાળુજી. સાચી વાત હું શું કાઢું છું પોતે તમે તો હોય તો ફોટા કોક બીજું મેલા છે. સાહેબ આ કોક પેલું એપ્લિકેશન આવ્યું છે ને એઆઈ નું એમાં એડિટ કરીને ફોટા મેળે છે હારું શું તારે તમને વગર લઈ આવ્યા માર્યા થી સારું જતા નળ ભરી જાય એમાં મારા સાહેબ તો મારે હવે છે ને સોરી કાકા હો સોરી થી શું માલિશ થાય હવે મારે હવલદારને બોલાવવો પડશે હોય મારે એકલાથી કોઈ નહીં થાય. હાથ ઉપર વગાડે હોજો આવી ગયો હું દવા કરાવું દવા. તમારે એમ કરાવો થાય હલો હા હવલદાર છો છો? હા તો આપણે આ સોર બજારની માર્કેટ છે ને ત્યાં આવી દાદુરા હોય ત્યાં દોરીનું બધું ઘણું બધું છે. હમાસર આવ્યા છે ફોટા આવે છે હો. હું અહીંયા મોરે નાકામ ઉભો તમે આવી દો ફટાફટ. હા બાઇક લઈને આવું છું. એ સારું ગયા મારા માર્યા હવલદાર ને મને હટ ના આપવું પડે. મને બિહારી દાશો હોય હું સાહેબ છું ને એનો જ કોઈ સાહેબ બસ આઈ ગયો તમારો હવલદાર આઈ ગયો બોલો કેટલા પતંગ લૂંટી નાખી સાહેબ એટલે પતંગ નહીં લૂંટવાના તો જે પતંગ ચડાવે છે ને ચાઇના દોરી છે ઓય એને પકડવાના છે આપણે. ઓહો સાહેબ એક વાત કહું હવે આપણે પકડવાની એકલી તો હેડો એટલે આપણે ચો પકડવાના છે તો જે પકડે છે એને આપણે પકડવાના છે. તો હું જ કહું છું પકડવા જ આવું છે હેડો કેમ પકડવા આવું છે? ઈ પતંગ ચડાવે અહીંયા પણ હવે એમ પકડીએ કેવી રીતના આવીએ ને તને પૂછું છું હું કોઈક આઈડિયા હાલ કે કે મારે તો એમ નહીં લ્યા આવી રીતના એટલે એવી રીતના ને કેસ બહુ વધી ગયા છે ચાઇના દોરીના મારા ઉપર બહુ પ્રેશર છે. મારું મગજ કોમ હાલતું નહીં પણ એટલે હવે તું મને કોઈક આઈડિયા આલુ સાહેબ પેલા આપણે ગલીએ ફર જે મોણો પેલો હાથમાં આવી જાય ને એને બરોબર રાતો આજુ આ મેં એક દાણા આ ફોટો ઉપર હા નિર્દોષ કૂટી નાખ્યો હતો એને મેં અને તો હતોય નહીં બચારો. હવે કે છે કે ઈઆઈ ને પેલા કોક બનાવે છે ને વિડિયા ફેક વિડિયા કે બનાવીને મેલે છે. તો હેડો આપણે ગોતવા એકલા ગમે તે હાથમાં આવે ફોટો જોવાનું પેલા મારવાનું પછી પૂછવાનું હાજો આ બીજો ફોટો આવ્યો હતા. હા સાહેબ આ એડ્રેસ બધું કમ્પ્લીટ લખેલું છે પાછલી ગલીનો ફોટો છે આ કાકાને મેં ભાળેલા છો લાલ પાઘડી વાળા તું. હા ચાલ કેમ અલ્યા મારો બેડો ફોકો ચાવી લઈને કેમ નાહી ગયો છે? આ પતંગ ચડાવવાનો બહુ શોખ છે મને. હવે એ આવશે ટીકડા મારો બે હું પડશે ની વાટ જોઈ. એ ભગવાન હા એ જ કરશે હો. પેલા બેઠા હવલદાર હા ફરી ભાઈ સાહેબ પગ ભાઈ ગયો. સાહેબ પગ ભાઈ ગયો. ઉભા છો ચાઇના દોડી દેખો સાહેબ પણ પેલો સાહેબ બેઠો છું ને આ સાહેબ પણ પૂછ્યા મારાથી તમે બૈડા ઉડી ગયા છે. કમ્પ્લીટ છે ને આ કોનો ફોટો છે?
સાહેબ ફોટો મારો છે બસ તારે પણ સાહેબ હું ફરી વાર એ સાહેબ એ સાહેબ ચાઇના દોડી તો પ્રતિબંધ છે તોય ચાઇના દોડી વેચવીશ કરો છો તમે પણ સાહેબ મેં નાખી જોઈએ છીએ બાપા ફોટો બતાવો સાહેબ પણ સાહેબ ફોટો મારો છે ખરેખર તો ગણવા અરે રે સાહેબ ઉભો કરો ઘડીક હાથ ભગવાન છે જ્યાં ફોટા તો ફટોફટ સાહેબ પણ સાહેબ કાલે પોસ મિલે મોલ તો હાલો મેં ફોટો જોવાની મોલત અમે તો ના છે તું અમને ના આલે કોંતરાજ આ કોણ છે લાલ પાઘડી વાળું સાહેબ પાઘડી મારી છે અને સાડું એડ્રેસ હાર્યું તમારું જ છે પણ બધું મારું થાય સાહેબ પણ આ બધું ખોટું થાય સાહેબ કેમ ખોટું છે તમે મને લેવા જેવા માણો મળી ગયા છો હવે પૈસા આલો મને પાટા બતાવવાના એ ઉભા રહે હવલદાર ઉભા રહે એ હવલદાર આ ભલા કે પેલા વાળો નહીં શું અમારો સાહેબ વાત છે સાહેબ પહેલા આપણે મારા પણ સાહેબ પહેલા પૂછી જુઓ કમ્પ્લીટ છે એડ્રેસ બેડ્રેસ બધું કમ્પ્લીટ છે પછી પૂછી જુઓ કેટલી ફિરકી વેચી છે આજે ચાઇના દોડીની એ આ પૂછપરછ કરો કેમ કે અમે થોડોક હું કાસો પડું કમ્પ્લીટ પૂછો સાહેબ હું શું તું તાવી છે શું સાહેબ તમે તો હા. લેવા જાય એ વપલો ઓબલ્યા જેવું શું રાખ્યું છે તમે મને ઘણું ના બોલતા હો પોલીસ છો અમે પાછા હવે તમે કેટલી ફિરકીઓ વેચી હતી કહો ચાઇનાની ચાઇના બાપા ચાઇના દોરડું કેવું આવે એ જ ખબર નહીં છે તમે લેવા જેવા વાણા બરડા ભાજી ના છે રે રે ઓય અમે નહીં મરી ગયા હવે બેટા રે બાપા રે ચાઇના દોડી વેચી ને સાહેબ ઢાબાવાળા ઘર ભરાઈ દીધો છે જુઓ અલ્યા બાપા સાહેબ મજૂરી કરીને ઘર પણ આયા છે શું તમે એ લેવા જેવા વાણા વાડે વઘાર લીધો રો 10 વર્ષથી જ અમે પોલીસમાં નોકરી કરે તો હજી પત્ર નહીં સુધરાય એવું ને એવું પત્ર વાળું ઘર છે ને તમારા મજૂરીથી આવું ઘર થતું છે તો પણ સાહેબ તમે આવું ને આવું કરો લેવા જેવા વાણા કોકને ફૂટી નાખો છો મેળાવશે હવે વપલો કાકા હા હવે હાથું કાઢો ને કે જેલમાં રિમોટમાં લેવા પડશે તમને પાછા કોઈ નિર્દોષ ને મઈ નાખો તો અસલી પકડી ફૂટી પાડો કઈ તમે સાહેબ સાબુત છે અમે સાબુત વાળા કજી હેડતા જ નહીં ચોય સાહેબ ચલો આપણે હવે સોર પકડવા માટે ટેકનિક અલગ વાપરવી પડશે શિયાળી જેવું થવું પડશે હવે આપણે સાહેબ હવે મને પાટા પાટીના પૈસા આલો તમે સાહેબ હવે પા તમને છોડી મેલો છે ને એ જ મોટી વાત છે કદાચ જેલમાં લઈ ગયા તો રિમોટમાં લ્યો તમને ખબર છે પણ ગુનેગાર હોય તો જેલમાં લઈ દો બાબા નિર્દોષ ને જેલમાં લઈ જઈને શું કરો છો તમે મને પણ સાબુત છે બતાવો હા તમે દાજુ પાછી નીકળજો એમ નીકળજો પાછી સાહેબ હા હવે આપણે અહીંથી નીકળી જ જવું પડે કેમ કે પહેલો તમે એક નિર્દોષ માર્યો આ ફેરથી એક નિર્દોષ માર્યો આપણી નોકરી છે ને ખતરામાં ના આવે રિટાયર થઈ જાય પેલા અહીંથી નીકળી જ ચલો હવલદાર હવલદાર હા સાહેબ આ જીવક છે નહીં આપણને ફોટા મેલીને બનાવી જાય છે ખરેખર તો એના હાથમાં આવી જાય ને એવા મોર બોલાવો કે જિંદગી યાદ રહી જાય નહીં હવે તું કોક મને સલાહ આલી હારી કે શું કરે ચેમ થાય સાહેબ તમે જો હું હવલદાર છું આ પણ મારે પ્રેશર બહુ છે યાર ઉપરથી એટલે મારું મગજ કામ નહીં કરતું તારે એટલું પ્રેશર તો નહીં ને મારા જેટલું સાહેબ એક આઈડિયા છે પહેલી વાર મગજમાં આવી છે શું કહો હું રહ્યો ને વર્તી વગન રહું હાડા લુકડે હાદા લુકડે અને ગલીએ ગલીએ ફરીને એમ કહું કે મારા ચોક ચાઇના દોડી જોવે છે કોઈ વેચતું હોય તો કોણ ગમે તે મને કે કોઈ છોકરાને પૂછી જવું કોઈ મોટા મોટા માણસોને પૂછી જવું એટલે કોક તો મને કહે ને કે ભાઈ હોય ચાઇના દોડી મળે મારા કાં તો યુનિફોર્મ તો હશે નહીં એટલે હાદા લુકડો તો એમ કે બાજુ લ્યા ગામમાં કોઈ દોડી લેવા વાળો છોકરો હશે એટલે ચોર પકડી જાહે વેચવા વાળો ખરો મારા કરતા મગજ તારો છે હવલદાર આ હું એસપી છું પણ મારે છે આવું મગજ કોમ ના આલ્યું ખરો લેટ તું વર્દી ચેન્જ કરી નાખી હલો હા અલ્યા ઓય ના આવતા ભલા આદમી હાલ ગોમમાં ચેકિંગ ફરે તમને ખબર છે ને ચાઇના દોડી જેટલું પેલું છે હા ના એ તો હું હાલવા આવ્યું તમે ચિંતા ના કરો હા હો એ હાલ મારા ઓછા કે ઘેર આવે લેવા એટલે એક તો નેટો સોના વેસા છે પાછા કે ઘેર આવે લેવા એ આવો મોહનજી કેમ આયા તમે હું તો રાખું દોડી ભાઈ હું નહીં રાખતો ભાઈ દોડી હો અલ્યા ભાઈ હું રાખતો જ નહીં અલ્યા તમારો કોઈ વિશ્વાસ ના થાય ભલા આદમી તમે હમણાં હાલ દોડી આલું ને તો તમે હમણાં ગોમમાં આખા બધે ફૂંકો કોઈ કોણ આપો આલું તો એક સાંકળો પડ્યો છે હાલ એક આલુ છું પણ કોઈ પણ કેવું ના દોય પૈસા થાય 1000 રૂપિયા એકના
પાછા ચેવા લાઈન જો કોણ ખબર ના પડવી જોઈએ નકર મારું આય પણ છે આ તો કાઢું દે પાછું અરે જો આયા તા ને સોના મોના ને કર દઉં પાછા શું કર્યું? કોઈ ભેગા આવે. હા તો એ અંતાર તું કરી મેળ આવી ગયો છે 500 રૂપિયા એક સાકડે 500 રૂપિયા કમિશન મળે પણ આમ સારું છે હા એ કાકા વાત કહું, મારે દોરડી જુએ છે. ખાધી દોરડી મળે. હું તમે બાજુના ગામનો શું કે એટલે હું દોરડી લેવા આવ્યો છું ગામમાં. મને માહિતી નહીં ચી ચી ગલી જે હોય તો મારે દોરડી જુએ. પેલી ચાઇના આવે ને આપણે ફાયર જેવી એ દોરડી જુએ છે. થોડા મને ગતું ખબર નહીં આવી દોડી. કાકા તમારા ગામમાં મળે મને વાત મળી હતી. ભાઈબંધે ફોન કર્યો હતો પણ ભાઈબંધ બહાર જતો રહ્યો છે. તમે મને લઈ આલો 200 રૂપિયા વાપરો આલી પણ મારે ચાઇના દોરડી જુએ છે. છોકરા ભાઈ નહીં ને હવે બધા ચોથી બતાવો કે હવે 300 રૂપિયા લેજો પણ મને બતાવો કે તમે હેડો કે. હા હા મને 300 મળે છે તો હું બતાવું. લા બતાવ્યું કીધું એટલે ભાઈ બતાવું ખરી પણ પૈસા હું 300 રૂપિયા આલ્યો તમને નક્કી. નક્કી. એટલે ભાઈ લા પૈસા આપલા. લો સુધા નહીં 500 રૂપિયા રાખો. કોઈ બળો છે ને આ એક પેલા બેઠી કાકા દોરડી જેવી હતી મારે. કની મેલ્યા ભાઈ તમને એટલા તમારા ગામના પેલા શું છે પેલા ડોહા. અલ્યા મોહનજી તમને આલી દે એટલે ઓછી હતી આખા ગામને ચો કહેવાનું હતું હવે આલો કે ઈ તો ઈ દોરડી લઈને જતા હતા. હું પાડી ચકું મારે લેવી છે બતાવો ઘરે. અલા ભાઈ હું આજ શું છે કે આ ગામમાં ચેકિંગ છે ને અને પાછું શું કે ચાઇના દોડી હું રાખું છું વાત હાસી. એટલે હું ખુલ્લેઆમ નહીં રાખતો ના ના તમારી વાત હાસી છે. ચાઇના દોડીમાં આપણે પ્રતિબંધ તો છે ગામડામાં પણ આપણે ઓથો ના આવે. આ ફોનગી રીતે વેચો તો મને લેવી છે ને મારા ભાઈબંધને લેવી છે ને સો હાથ સેટિંગ થાય ને એવું કરો. બોલો તો હાથ તો નહીં ચાર થી ચાલશે? તો તો હું ભાઈબંધને બોલાવી દઉં લઈ જાય. હા બોલાઈ જો કશો હતો નહીં પણ ખબર ના પડી તો કોઈ પાસે ના ના પડવા દો. હું તમારા જેવો ગિલિન્ડર મોણો છું. હા હા પડો ફોન પડો. હલો સાહેબ 84 નંબરની ગલી છે ને અહીંયા છેલ્લું ઘર છે. અહીંયા દોરડી મળે છે. તમે ફટોફટ આવી જાઓ છેલ્લું ઘર. હો હા 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 તમે આવો તરત. હું આવી જ છું. 4 ફિરકા પડ્યા છે. પૈસા લેતા આવજો. આમ ભૂલતા ના દંડો. હા કોઈ આવતો ને ભાઈ તો આવશી હા હા કોઈ વાંધો નહીં આપણે તો તમે બહુ સારા કહેવાય કે અમે બાજુના ગામમાંથી આવ્યા ને તો દોરડી આલી નકે અતામાં કોણ હાલે છે. અને આ તો ભાઈ પેલા અમારે મોહનજી આયા હતા ને હોય. એના લીધે એના કે તમને તો હું ના આલું પાછું ના ના સારું કહેવાય. એક કોકડાના 1000 રૂપિયા થાય કહો તો નહીં કાકા 2000 રૂપિયા છે લેવા હોય તો બસ ત્યારે ત્યારે કોકડા લેવા દે મારે. સાહેબ પકડ સવાલ પકડ એ સાહેબ આ આડી દોડ ફૂટ્યો આડી દોડી વેતા છે ઓય લ્યા 1 મહિનાથી મારું મગજ કોમ આવતું નહીં ફોટા એડિટ કરી કે આડે મને સૂચાવો હું જો વેચું સાહેબ દોડી નહીં વેચતો મને દોડી તો દોડી તો કે દોડી હું નહીં વેચતો સાહેબ દોડી સાહેબ તમે ખોટું કીધું છે સાહેબ સાહેબ આગે સાહેબ આગે સાહેબ આગે સાહેબ આગે આ લે રે સાહેબ આગે સાહેબ આગે સાહેબ હોના આ દોડી જેમ રાખતા સાકડા એ સાહેબ દોડી નહીં ચાઇના દોરીનો ઉપયોગ કરો તને શરમ નથી આવતી. કેટલા છોકરાનો અત્યારનો હાથ વહેરેલા છે. કોઈને ગળો કપી જાય છે. ચાઇના દોરી વાપરે ચાઇના. સાહેબ હું તો હાથી રાખું છું બાર કાઢ. હાજી છે દેખાય નહીં છે એ તો સાહેબ સેમ્પલ આવી ગયું છે તને ખબર નહીં આપણા ગુજરાતમાં ચાઇના દોરી નહીં ચાલતી મને ખબર છે મસ્તી પણ લગાવેલો છે સાહેબ કોઈ 20,000 ની ખરીદી કરી લીધી છે હાલની અંદર અઠવાડિયાના અંદર. હવે હવાલદાર મને લઈ લો જેલમાં રિમોટમાં લઈને કોના ઉપર થાય કેસ એ સાહેબ 6 મહિનાની સજા થાય અને 1 લાખ રૂપિયા દંડ થાય સાહેબ એવું નથી કરો સાહેબ સાહેબ હજુ બુણીએ નહીં છે હા એક મિનિટ બોલે દોરી બધી કિડનેપ કરી લો અને તું એમ કે આજથી હું ચાઇના દોરી નહીં વાપરું. હાથ દોરી એમ કે હાથી મોડી ચાઇના દોડી નહીં વાપરું સાહેબ હવે ચાઇના દોરી વેચવી નહીં. વેચશું નહીં સાહેબ તું વેચશે ને પણ હવે તારા ઉપર કેસ કરે ને તને 6 મહિનાની સજા થાય સાહેબ એવું હોય ચાઇના દોરીથી તું પકડવાનો છે એટલે સાહેબ આગે સાહેબ આવું હું જેલમાં આવું પણ સોચો નહીં હા ચાલ ચાઇના દોરીનો ઉપયોગ કરે. ચાઇના દોરીનો પ્રતિબંધ છે. ચાઇના દોરી વેચવા લાયક. હા જો મિત્રો હું ચાઇના દોડી વેચતો હતો અને આ બે સાહેબો આવ્યા છે મને પકડીને બહુ માર્યો છે અને તમે પણ ચાઇના દોડી રાખતા હોય તો રાખતા નહીં કે પતંગ એના ચડાવતા નકર સાહેબ મારશી હા ચાઇના દોરીનો ઉપયોગ કરવાનો. અને ચાઇના દોડીનો ઉપયોગ ના કરતા મિત્રો ચાલ ચાલ